ડોક્ટર ગોવા આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ નિવૃત્ત વેટરનરી ડોક્ટર છે. ડોક્ટર આપની પાસે જાણવું છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ હવે વધી રહી છે. સિંહ માનવ વસાહત તરફ આવે છે, લોકો પર હુમલા કરે છે. એની પાછળનું મુખ્ય કારણ શું છે? બેન, હું છે વેટરનરિયન છું, બરાબર, અને હું એક્સપર્ટ નથી, પણ છતાંય મારું માનવું છે કે જે આવા ઘટના બને છે અત્યારે તો આપણે જોઈએ તો જે વન્ય પ્રાણી એટલે કે ગીરના જંગલના ફરતે એટલી બધે રિસોર્ટ ને ફાર્મ હાઉસ ને એનું ડિસ્ટર્બન્સ વધી ગયું છે, જેને કારણે જે લાયનનું હેબિટાટ છે એ ચેન્જ થઈ ગયું. હેબિટાટ ચેન્જ થયું એટલે હેબિટ ચેન્જ થઈ ગઈ, અને એને કારણે આવું બની શકતું હોય. બીજું, જાનવરોની સંખ્યા પણ વધી ગઈ. એરિયા તો એટલો ને એટલો થયો, એટલે સંખ્યા વધી એટલે એનું નવા વસાહત માટે બહાર નીકળે. ત્રીજું કારણ એ છે કે આ તો વન્ય પ્રાણી માંસાહારી પ્રાણી છે, એમાં પ્રાણી છે આ તો, એટલે એવું થોડું છે કે પશુઓને જ મારે કે એને મારે ઘણી વાર અપવાદ રૂપમાં માણસને પણ એ હુમલો કરી નાખતો હોય. આ મારું માનવું છે. બિલકુલ. ડોક્ટર, એ પણ જાણવું છે કે સિંહ આ પ્રકારના હુમલા હવે ફરી એક વખત ન લે, તેના માટે હવે શું તકેદારી રાખવાની જરૂર છે? તકેદારીમાં એવું છે કે હવે આ ભાઈ વન્ય પ્રાણી છે, બરાબર, અને એની વસાહતને આપણે ડિસ્ટર્બ કર્યો છે તો આપણે માનવ વસાહતમાં આવી જાય છે. અને માનવ વસાહતમાં આવવાનું બીજું હજી એક કારણ છે કે અત્યારે દરેક ગામમાં રેઢિયાર ગાયો મળતી પુષ્કળ પ્રમાણમાં છે, એટલે એને ઈઝી પ્રે મળી જાય, એ પણ એક કારણ છે. અને વચમાં માણસનો પણ હુમલા થતા રહીએ. ઘણી વાર માણસ જયારે એને મારણ કર્યું હોય ત્યારે પબ્લિક એને હેરેસ કરતી હોય, એ પણ એક કારણ છે માનવ ઉપર હુમલા કરવાનું. બિલકુલ. આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જંગલ ઘટ્યા, જેથી માનવ વસાહત તરફ સિંહો વળ્યા છે. સિંહોના વધતા હુમલાને લઈને આ નિવેદન સામે આવ્યું છે, અને સૌથી મોટું એ છે કે ટુરિઝમનો એક મુદ્દો છે. આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં અમરેલીમાં પણ યુવક પર હુમલો કરવામાં આવ્યો, જેને 25 ટાંકા આવ્યા છે અને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ ભાવનગરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી કે ગામમાં એક યુવક પર હુમલો કરવામાં આવ્યો, જે ગંભીર રીતે ઘાયલ થયું છે.